પાટણ જિલ્લાના સમી તાલુકાના દધાણા ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીની અને શ્રી રામદેવ પીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે આયોજિત કાર્યક્રમ ગામમાં ભક્તિભાવ અને ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જી ગયો હતો. સમગ્ર ગામ ધર્મમય બની ગયું હતું અને શ્રદ્ધાળુઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી હતી. મહોત્સવની શરૂઆત શાસ્ત્રીય વિધિ મુજબ કરવામાં આવી હતી, જેમાં વિધિવત પૂજા અર્ચના સાથે દેવસ્થાનમાં પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગને વધુ રંગીન બનાવતી ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રા દરમિયાન કલાકાર નયના ઠાકોરે પોતાની લોકગાયિકા અને ગરબા દ્વારા માહોલમાં જુસ્સો ભરી દીધો હતો. તેમના સંગીતના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું. મહોત્સવ અંતર્ગત નવકુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધર્મ લાભ લીધો હતો. યજ્ઞના ધ્રુમ્ર અને મંત્રોના નાદથી સમગ્ર પરિસર પવિત્ર અને આધ્યાત્મિક બની ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમ ગામના આગેવાનો અને ભક્તજનોના સહયોગથી સુચારુ રીતે પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગામમાં અદ્ભુત એકતા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક સમરસતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું, જે ગામના સામૂહિક ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યું છે. જય અંબે, જય રામાધણી. દધાણા ગામ સમસ્ત જે રામા પીરની જે પ્રતિષ્ઠા છે એના પ્રોગ્રામમાં આજે અમે પધાર્યા. ખૂબ સરસ અને ખૂબ મોટું આયોજન કરેલ છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો, સિદ્ધનાથ બાપુ, નાથીમાં વગેરે વગેરે બધાએ હાજરી બજાવી અને ખૂબ ખૂબ ગામજનોને આશીર્વાદ આપ્યા. હું અંકુશગીરી, અંબાજી આશ્રમ, સનાતર. આજે જે રામાપીરની જે પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલુ છે એના માટે ગામને ખૂબ ખૂબ આશીર્વાદ કે ગામે ભેગું થઈને બધાએ એક મળીને આ રામદેવ પીરનો ઉત્સવ ખૂબ ખૂબ દીપાવ્યો છે. એમને ખૂબ ખૂબ રામદેવ પીરના આશીર્વાદ. આજે આ 21, 22 અને 23ના રોજ દધાણા મુકામે બાબારી રામદેવજી પીરની પ્રાણ પ્રતિષ્ઠા અને ખોડિયાલ માતાના ફોટાની પ્રતિષ્ઠાનો અહીંયા જે મહોત્સવ ઉજવવામાં આવેલો છે, તેમાં આજુબાજુના 50 કિલોમીટરથી જે ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે અને ખૂબ એવી મોટી સંખ્યામાં અહીંયા જે પ્રતિષ્ઠામાં એમને ઉત્સાહભેર ભાગ લીધેલો છે. અને અહીંયા જે આગેવાનો છે, અહીંયા ગામના સ્વયંસેવકો છે, એમના તરફથી અહીંયા જે ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, અહીંયા ડાયરાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા, ચા પાણી એ જે સારામાં સારી અહીંયા પ્રતિષ્ઠામાં એમને ખૂબ એવી સગવડ કરી છે અને લોકોએ ખૂબ એવો ઉત્સાહભેર અહીંયા ભાગ લીધેલો છે. આ રામાપીરની જે જગ્યા છે એ ખરેખર બંજર જમીન હતી અને અહીંયા જે ગામના બાબુજી, પ્રતાપજી અને ગામના જે આગેવાનો છે એમને ખૂબ એવી અહીંયા ખંતથી જે જંગલમાંથી મંગલ બનાવી અને અહીંયા એવું સારું એવું મંદિર બનાવ્યું છે. અને અહીંયા ખૂબ એવી નાની વાડી કે નાના માણસોને જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઈ મિટિંગ છે અથવા કોઈ સમૂહ લગ્ન છે, એવી સારી નાના માણસને અહીંયા ખૂબ એવી સુવિધા મળશે. એમને ખૂબ એવા ઉત્સાહથી અહીંયા ભાગ લીધો છે અને ગામ લોકોએ પણ ખૂબ એવો ઉત્સાહથી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠામાં દરેકે સહયોગ આપ્યો છે. અહીંયા જે છે એ નવકુંડીનો યજ્ઞ કરવામાં આવ્યો છે અને એમાં લગભગ 9 સજોડે લોકો અહીંયા પ્રતિષ્ઠામાં યજ્ઞમાં બેઠેલા છે અને ઉત્સાહભેર ભાગ લીધેલો છે. અમારે આજે આ બીજો દિવસ છે, પણ લગભગ 20 થી 25 હજાર લોકો અહીંયા લાભ લીધો છે અને આવતીકાલ છેલ્લો દિવસ પ્રતિષ્ઠાનો દિવસ છે. અમારો અંદાજ 35 થી 45 હજાર માણસોનો અંદાજ અહીંયા છે ભોજન પ્રસાદ લેવા. આજે જે ભવ્ય શોભાયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, એમાં જે રામાપીરનો ઉડતો ઘોડો છે, રામાપીરનો જે ભાલો છે અને જે ડ્રોનથી પુષ્પ વર્ષા કરવામાં આવી અને આજુબાજુ જે ગામ છે એની જે હરોળમાં દરેક જગ્યાએ આખા શોભાયાત્રા જે 9 બગી અને એની સાથે ટ્રેક્ટરો અને ખૂબ એવી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને શોભાયાત્રા કાઢી.